એક થાય હો. આવો વિચાર ઉકા દાદાને આવ્યો. થોડો ગોળ મંગાવો અને એનો બુટીઓ બનાવી આવું બીનું છે બાપા. પછી તો ગામમાંથી ગોળ મંગાવ્યો અને બુટીઓ બનાવ્યો અને મોતીડા પારગલાના હાથે માતાજીને જમાડ્યા અને તાવો કર્યો. ઉકા દાદાને ટૂંકામાં દેવી ઉપર વિશ્વાસ નહોયો. શ્રદ્ધા થોડીક દબી ગઈ પણ ધર્મના શબ્દ જાય નહીં. આવું બન્યું એટલે માતાજીને ક્રોધ ચડ્યો અને ભયંકર કડાકો થયો. ભયંકર કડાકો થયો ને ગર્જનાઓ થઈ. માતાજી મેલડી જાણે અંકાશમાં સડી ગયા. ઉકા દાદાને વેલકાની માયા લાગી. દેવીને બહુ દુઃખ થયું. ઉકા દાદાની માથે વેળા પડવા લખેલી. પણ એ પછી તો હવા મહિનો જ્યાં થયો ને ત્યાં તો વેલકાનો અવસાન થયું. વેલકાને લઈ લીધો. એ સાયલાની જગત માથે તો પછી ઉકા દાદા એકલા પડી ગયા છે. એક ના એક દીકરાની પાછળ રાતે આહુડે રોવે છે. સોધાર આહુડે રોવે છે. બસ હવે તો ક્યાં જાઉં, કોને કહું, કેવું બને છે? અરે મારી દેવી, આ હું તાવા બેઠું છે. એકનો એક દીકરો હતો, ઈ ઉપાડી લીધો. હવે આ સંસારમાં મારું કોણ? એ મારી દેવી, તું નક્કી ગાંડી થઈ ગઈ છો. માં તું આંધળી થઈ ગઈ છો કે શું? આ જીવતા જીવત હવે મારું કોણ બાપલિયા? કોણ મારું? બોલ તું, બોલ કઈક તું બોલ. મારું કોણ? મારું કોણ? માતાજીના પાલક પાસે ઉકા ભવા રોઈ પડ્યા. હવે મારું કોણ? સાયલાની ધરતી જાણે પોતાને ઝાકારો આપે છે. નીકળી ગયા ત્યાંથી પછી પછી તો નાચના ગામડે 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 ફરે છે. જ્યાં પોતાના નાતીલા છે ત્યાં જઈને પોતાના દુઃખની વાત માંડે છે. બાપા, મારી દેવીને કોઈ વારો, મારી દેવી જાણે ગાંડી થઈ ગઈ લાગે. બાપા, કોઈ મારા બાપની દેવીને વારો, મારા બાપની દેવીને કોઈ પાછી વારો. આ મુકા બાપા નાચના ગામે ગામ નાતીલાના ઘેર ઘેર ફરે છે. રખડતા ભટકતા. પોતે એકવાર ધંધુકા તાલુકાના અડવાળ ગામમાં આવ્યા છે. અડવાળ ગામમાં દાદા શિવલા જેઠિયાની વસ્તી, દાદા અમરિયાની વસ્તી. એ દાદા જેઠિયાના વખતમાં દેવી પારગરી, માં ખોડિયાર, માં હકતડી, જેના કુળમાં સાક્ષાત પૂંજાય, જેના મઢમાં અખંડ દીવા બળે છે, ધોપ ધમધમે છે. જગદંબા વેણે વાતો કરે છે. એ અડવાળ ગામમાં તળાવની પાળે રાખું ક્યાં કુળનો મઢ છે. ત્યાં આવે છે ઉકા દાદા. નાતીલાને ભેગા કરી અને પોતે ઉકા દાદા વાત માંડે છે. બાપા, મારી વાત સાંભળો. બાપા, તમે નાયત ભગવાન ગંગાનો પ્રવાહ છો બાપલિયા. એ તમને હવને મારી વિનંતી છે કે તમે મારી દેવીને પાછી વારો. એ માં મેલડીને વારો. હાચું કહું છું તમને. એ મેં ભયંકર ભૂલ કરી છે બાપા. એ હવે આ દુનિયામાં મારું કોઈ નથી રહ્યું. હા, કોઈ નહીં. હું તમને વિનવું છું બાપલિયા. એ એકના એક દીકરા નહીં, કોઈ બેઠો છું બાપા, કોઈ બેઠો છું. એ કોઈ મારી મેલડીને વારો, વારો મારી મેલડીને. એ વારો બાપલિયા. અમને બે હાથ જોડીને વિનું બાપા, બાપા મેલડીને વારો. હું દેવી મેલડી. મારા ઉકા ભુવાએ મને છેતરી છે. જગત તો લેણા લે, પણ હું અલેણાની લેનારી મેલડી. મારી નાત, મારું જે હતું ઈ મને આપી દો.
પછી હું આવીને ઊભી રહું તો મેલડી જાણજો. હા મારી તમે કહેશો એમ કરી દેશું માં. ખમા કરો દેવી, ખમા કરો. મેલડી માં ખમૈયા કરો. તમારાને તમે નહીં સંભાળો તો બીજું કોણ સંભાળશે હા માં? મારી માં ખમા કરો માં, મારી દયા કરો. ઉકા ભુવા માથે મહેર કરો. તમે કેશો એમ કરી દેશું હા, માં. મારી. કેશો એમ કરશું માં. હું તારો પોઠિયો માળી. હું તું કહીશ ને એમ કરીશ. મને માફ કરી દે માં. આ બાપરિયા મને માફ કરી દે. અરે માં, હું તમને જાણી નહોતી. ખમ્મા મારી નાતને, મારી ખમ્મા. ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. ખમ્મા ખમ્મા મારી નાતને ખમ્મા. ખમ્મા ખમ્મા મારી નાતને ખમ્મા. ખમા મારી નાતને, ખમા મારી નાતને. માતાજીએ માફ કરી દીધું. જગદંબા મેલડી, માં દયાળુ, માના કહેવા પ્રમાણે, દેવીના કહેવા પ્રમાણે બધી વિધિ પછી તો પૂર્ણ કરી. માને વાલું બહુ લાગ્યું. ઉગતા પોરની દેવી માં મેલડી રાજી થયા. પછી તો અમરા દાદાએ પોતાની બહેન ઉકા ભુવાની વેરે પરણાવે છે. હે ઉકા ભુવા, મારી બેન, હું તમારી વેરે આપું છું. નાચમાં આનંદ આનંદ સવાય રહ્યો છે. એ પછી તો ઘડિયા લગ્ન લીધા, કંકોત્રીયું લખાણ્યું. બેનું દીકરીયું માતાજીના થડા પાસે, માતાજીના મઢ પાસે જગદંબાને પ્રાર્થના કરે છે, હે માં આવો, પધારો અમારે આંગણીએ, પાવન પગલા માંડો. એ ઢોલ સરનાયું વાગી રહ્યા છે અને જગદંબાની પ્રાર્થનાઓ જ્યાં થાય છે.
ઝઘડાની ઝીલણ માડી મારા હવેલા ઉકેલી જો, હવેલા ઉકેલ નારી માતા મેલડી માં પધાર્યો. જગદંબાને તેડા થયા. પછી તો વાજતે ગાજતે ઢોલ વાગ્યા અને લગ્ન વિધિ માતાજીની દયાથી બધી પૂરી થઈ. જગદંબાબુ લીલા કરે છે. સમયને જાતા કાંઈ વાર લાગતી નથી બાપા. ઉકા ભુવા તો સુખેથી સંસાર વિતાવે છે. માતાજીની સેવા પૂજા ભક્તિ કરે, હાલતા ચાલતા મેલડી માનું સ્મરણ કરે. આમ ધીરે ધીરે દિવસો પસાર થાય છે. જેમ દિવસ ગણતા માસ ગયા, વર્ષે આંતરિયા. સોરાત ભોલી સાહેબા નામે વિહરિયા. અમુક સમય જાતા ઉકા ભુવાને ઘરે હોનાનો સૂરજ ઉગ્યો. એક દીકરાનો જન્મ થયો. બસ એ દીકરો બીજું કોઈ નહીં પણ આંદા દાદા. મેલડી માની દયા થઈ. ઉકા દાદાએ મોહળિયાનો આભાર માન્યો. હે બાપા, તમારી દેવીના દાદા જહના આનંદ આનંદ થઈ રહ્યો છે. માતાજીએ દીકરો દીધો છે. પછી તો નાનકડા એવા આંદા દાદા આંગણામાં રમે છે. પોતાના પિતાજી, પોતાનો બાપ માતાજીની સેવા પૂજા ભક્તિ કરે છે. એને જોઈ અને પોતાનું મન પણ પરોવાણું. આમ મેલડી માની સેવા પૂજા ભક્તિ કરતા 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 અચાનક ઉકા દાદાને જાણે હરગના તેડા આવવા મળ્યા છે. પરલોકમાં જાવું છે.